સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 36મું. કંગાલના દ્રષ્ટાંતે સાચા ત્યાગીનું. સ્વામિનારાયણ રે સંવત 1876 પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે. જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી. તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ રહિત હોય એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ લોકના પદાર્થ ને મનુષ્યાદિકને કેવી દ્રષ્ટિએ જોવા જે એ સર્વે વિઘ્ન કરનાર છે. અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય અને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે. એમ સંગમાં રહ્યું છે અને ભણનારા કરતાં પણ ભણાવનારને વધારે દાખલો પડે છે. તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખલો કરે ત્યારે જ્ઞાન થાય છે, પણ તે વિના જ્ઞાન થતું નથી. અમૃતનું ફળ ઝેર છે તે શું છે? વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે. ને સારા વિષય ને નરસા વિષય એ બે નાશવંતો છે, પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દ્રષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દ્રષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે વિષય ઓછા થયા હશે
તેના સંગમાંથી તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. અને વૈરાગનું છેટું છે, કેમ જે વિષયમાં રાગ છે. ને આત્મજ્ઞાનનું પણ છેટું છે, કેમ જે જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા એ 2 વાત મુખ્ય રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હવે તો ગ્રહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે. જે મુને કોઈ સંભાળે છે, પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામું જુએ પણ ભગવાન સામું ન જુએ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સંઘનું રૂપ કર્યું જે ભેગા રહે પણ સંગ ન કરે. તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું જે 60 માણસ ભેગા રહેતા, પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ 3ને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે થાય છે તે ખડ ખાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું. ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં. કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહીં. અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી, પણ તેમાં પ્રભુ ભજાય નહીં. ને પશુ, પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય. ને ખાવા ન મળે તો પણ ન ભજાય. ને રોગ થાય તો પણ ન ભજાય. ઇત્યાદિક વિઘ્ન છે. અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે. ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કિયે દાડે ભજાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા. તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું. કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહ્નિક ભૂલી ગયા હતા. પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે ભેંસું, ગાયું, બકરા આદિકના ટોળામાં એક ચારનારો હોય તે પોતે એમ સમજે જે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું. એમ ભગવાનના ભક્તને સમજવું જે વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તોનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામા 50 આવે તો તેને હટાવી દઈએ. તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય. ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે. તે જેમ ખાય તેમ બળિયો થાય, તેમ એક તો આ બધાય મંદિર કરે ને સત્સંગમાં ન રહે. ને એક તો એક ઈંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે. એમ સમજણમાં રહ્યું છે તે ઉતરતાને સંગે ઉતરતો ઉતરી જાય. જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારું ઢેઢ થઈ ગયો તેમ થાય. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ મેળિયું મળી છે ને સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી. તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું કરવું તે શું છે? કથા વાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ રટણ કરવું એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું. નિકર મૂંઝવણ થાય
ને મન જીવને મૂંઝવે એવું છે.